નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આજે મારે વાત કરવી છે કે સબસિડી સહાય યોજનાની અંદર લાભ લેવા માટે જે ખેડૂત મિત્રોએ ફોર્મ ભર્યા છે એવા ખેડૂતો મિત્રો માટે ખાસ તાજેતરમાં જે લગભગ તમામ જિલ્લાની અંદર જે ખેડૂત મિત્રોએ આઈ ખેડૂત પોર્ટલ પર એપ્રિલ મહિનાની અંદર સબસિડી સહાય યોજનામાં વિવિધ ઘટકોની અંદર ઓનલાઈન અરજી કરેલી હોય, જેવી કે ટ્રેક્ટર છે, રોટાવેટર છે, કલ્ટી, પ્લાવ, સનેડો, અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન એટલે કે વોટર કેરિંગ પાઇપલાઇન છે, સબમર્સિબલ મોટર એટલે પંપ સેટ, તાડપત્રી, બેટરી વાળો દવા છાંટવાનો પંપ એટલે કે પાક સંરક્ષણ સાધન વગેરે જેવા સાધનોની અંદર સબસિડીનો લાભ લેવા માટે જે ખેડૂત મિત્રોએ ફોર્મ ભર્યા છે એવા ખેડૂત મિત્રો માટે ખાસ તાજેતરમાં એ મળેલ માહિતી મુજબ એ તમામ જિલ્લાની અંદર હવે પૂર્વ મંજૂરી હુકમ એ આપવાનું ચાલુ થઈ ગયું છે. એટલે કે લગભગ મોટા ભાગના સાધનોમાં હવે ડ્રો થઈ ગયો છે. તો તમારું ડ્રોમાં પસંદગી થઈ છે કે નહીં એ તમે જાતે તમે જે મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન કરેલું હોય આઈ ખેડૂત પોર્ટલ પર એ તમારો મોબાઈલ નંબર આઈ ખેડૂત પોર્ટલની અંદર લોગિનમાં જઈ અને તમારો મોબાઈલ નંબર દાખલ કરી તેમજ તમે જો પાસવર્ડ બનાવેલો હોય તો પાસવર્ડ અથવા તો ઓટીપી દાખલ કરી અને તમે એ તમારું અરજીવાળા ઓપ્શનમાં જઈ અને સ્ટેટસ જોઈ શકો છો. અને સ્ટેટસની અંદર તમે જાતે જોઈ શકશો કે તમારી એ ડ્રોમાં પસંદગી થઈ છે કે નહીં, તમને પૂર્વ મંજૂરી મળ્યો છે કે નહીં. જે સાધનની અંદર અરજી કરેલી છે એ સાધન અલગ અલગ એ ખુલશે, એના અંદર એ લિસ્ટ ખુલશે કે ભાઈ તમે એ ટ્રેક્ટરમાં કરી છે, એ વોટર કેરિંગ પાઇપલાઇનમાં કરી છે કે એ અંદર લિસ્ટ જોવા મળશે. એમાં એ જેની સામે એનું સ્ટેટસ તમે જોઈ શકો છો કે જેની સામે એ ક્લેમ પેન્ડિંગ એવું લખેલું આવે એટલે એ સમજી જવાનું કે ભાઈ તમને એ પૂર્વ મંજૂરી એ મળી ચૂક્યો છે. અથવા તો જેની સામે સબમિટ લખેલું આવે અથવા તો એલિજિબલ લખેલું આવે તો સમજી લેવાનું કે હજી આપણી જે અરજીની સ્થિતિ છે એ પેન્ડિંગ છે અને હજી એમાં કોઈ ડ્રો થયો નથી અથવા તો ડ્રોમાં પસંદગી થઈ નથી એવું માની લેવાનું રહેશે. તો હવે માનો કે તમને પૂર્વ મંજૂરી એ મળ્યો હોય અને તમારે ક્લેમ પેન્ડિંગ એવું લખેલું આવે તો એના અંદરથી તમારે સનશાઇન રિપોર્ટ એટલે કે સેન્શન એટલે કે પૂર્વ મંજૂરી હુકમ એ ડાઉનલોડ કરવાનો રહેશે. ખેતીવાડીના અધિકારી કર્મચારી દ્વારા તમને પૂર્વ મંજૂરી પહોંચાડવામાં આવશે અથવા તો જો ન પહોંચાડે તો તમે જાતે પણ આઈ ખેડૂત પોર્ટલમાંથી એ ડાઉનલોડ કરી શકો છો. અને એ ડાઉનલોડ કરી અને એના અંદર આપવામાં આવેલી સમય મર્યાદા માનો કે 30 દિવસનો સમયગાળો તમને આપવામાં આવેલો હોય તો પૂર્વ મંજૂરી લેટરની તારીખથી 30 દિવસની અંદર તમારે એ જે કંઈ સાધનમાં તમે અરજી કરેલી હોય સાધનની ખરીદી કરી અને સાથે માગ્યા મુજબના એ તમામ સાધનિક કાગળો જોડી અને પરત તમારે એ સંબંધિત કચેરીમાં એટલે કે ગ્રામ સેવકને અથવા તો ખેતીવાડીની કચેરીમાં એ જમા કરવાના રહેશે. સમય મર્યાદાની અંદર એ ડોક્યુમેન્ટ જમા કરી દેશો તો તમે એ સબસિડી સહાય યોજનાને એ લાભ લેવાને પાત્ર ગણાશો. જો તમે 30 દિવસની અંદર એ ડોક્યુમેન્ટ જમા એ ન કરી શક્યા તો એ તમને આ સહાય યોજનાનો લાભ મળી શકે એમ નહીં, કારણ કે સરકારશ્રીના નિયમ મુજબ હવે તમારે એ તમામ ડોક્યુમેન્ટને આઈ ખેડૂત પોર્ટલની અંદર તમારે એ ક્લેમ પેન્ડિંગના ઓપ્શન પર જઈ અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. તેના અંદર એ તમે જે ખરીદી કરેલું બિલ, એ જમીન આઠાની વિગત, બેંક પાસબુકની વિગત, આધાર કાર્ડની વિગત વગેરે ફોટોગ્રાફ્સ અથવા તો પીડીએફ એ ઓનલાઈન અરજી અપલોડ કરવાની રહેશે. આ તમામ ડોક્યુમેન્ટ 30 દિવસની અંદર આપેલી સમય મર્યાદામાં અપલોડ કરી અને એ ફાઇલ તાત્કાલિક સંબંધિત કચેરીમાં પહોંચાડવાની રહેશે. પહોંચાડશો ત્યારબાદ એની સ્થળ ચકાસણી થશે, સ્થળ ખરાઈ થશે અને ત્યારબાદ એ સહાયની એટલે કે સબસિડીની એ આગળની કાર્યવાહી થશે. તો વાલા ખેડૂત મિત્રો, જો તમને સબસિડી યોજનાની અંદર ફોર્મ ભરેલું હોય તો એ તમે તમારા આઈડીમાં લોગિન થઈ અને જાતે ઘરે બેઠા એ ચેક કરી શકો છો તમને પૂર્વ મંજૂરી મળ્યો છે કે નહીં અને એ તમને ડ્રોમાં તમારી પસંદગી થઈ છે કે નહીં એ તમે જાતે જોઈ શકો છો.